નમસ્કાર મિત્રો, આજે આપણે ડાકોરમાં આવેલ રણછોડરાય મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવીશું. ડાકોરમાં આવેલું જગવિખ્યાત મંદિર આપ જોઈ રહ્યા છો. લાખો શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનાની અંદર અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે. પણ આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ તેમજ આ સ્થળથી વાકેફ થઈ દર્શન કરી ધન્યતા અનુભવશો. આ મુખ્ય પ્રવેશ દ્વાર છે. અહીં અસંખ્ય દીવડાઓની દીપમાળા પ્રગટાવવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો. ડાકોરમાં આવેલું મંદિર શ્રદ્ધાળુઓ શ્રાવણ માસની અંદર પૂનમની અંદર અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે. એવું પૌરાણિક મંદિર આપ જોઈ રહ્યા છો. અહીં મંદિરની આગળ દીપમાળાઓ પ્રગટાવી મંદિરનો ભવ્ય ઇતિહાસ ઉજાગર કરવામાં આવી રહ્યો છે. આપ મિત્રો જોઈ રહ્યા છો. બહુ પૌરાણિક મંદિર આપ જોઈ ધન્યતા અનુભવશો. મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર. અહીંથી શ્રદ્ધાળુઓ મંદિરની અંદર પ્રવેશી દર્શન કરી રહ્યા છે. મંદિરનો બરાબર મધ્ય ભાગ આપ જોઈ લાલાના દર્શન કરી ધન્યતા અનુભવશો. મિત્રો, હવે હું આપને પૌરાણિક ગોમતી તળાવ બતાવવા જઈ રહ્યો છું. આ પૌરાણિક તળાવ જોઈ આપ ધન્યતા અનુભવશો. લાખો શ્રદ્ધાળુઓ આની અંદર ડૂબકી મારી પુણ્ય કમાય છે. અહીં ગોમતી મંદિરનો નજારો આપ જોઈ રહ્યા છો. બરાબર તેની સામે બાપાલાલ ગોટાની દુકાન જગવિખ્યાત છે. અહીંના ગોટા રાજ્ય બહાર પણ લોકો લઈ જતા હોય છે. ફેમસ દહીં સાથેના ગોટા જોઈ રહ્યા છો. એની આજુબાજુ આવેલી વિવિધ ધર્મશાળાઓ, વિવિધ બજાર આપ મિત્રો આ માધ્યમથી જોઈ રહ્યા છો. અહીં દહીં સાથે ગોટા ખાવાની અનેરી પરંપરા છે. અહીંનું બજાર, મંદિર સામે આવેલો ટાવર, વિવિધ નાની મોટી દુકાનો, મંદિરના સામે નાના લોકોને રોજગારી આપતા મિત્રો આપ જોઈ રહ્યા છો. ફુલહાર ખરીદી આપ પણ ભગવાનને ચડાવશો. અહીં નાના મોટા સ્ટોલ આવેલા છે. રમકડાની દુકાનો, વાસણો એ અહીંના પ્રખ્યાત છે. આ સ્થળના દર્શન કરી ધન્યતા અનુભવશો. આપનો ખૂબ ખૂબ આભાર.